નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેતીને માત્ર એક પદ્ધતિ નહીં પણ જીવનશૈલી બનાવવાના ઉદ્દેશ્ય સાથે જ્યારે આપણે મળી રહ્યા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો આજે વાત કરવી છે ખેતીનું એક અભિન્ન અંગ એટલે કે બિયારણ। ખેડ ખાતર અને પાણી ખેડૂતને લાવે તાણી, આવી કહેવત સાથે આપણે વર્ષોથી જોડાયેલા છીએ। પણ સમાજ હોય, કુટુંબ હોય કે ખેતી હોય, એમાં સૌથી જો મોટો આધાર હોય તો એ બીજનો છે। બિયારણનું ખૂબ મોટું જે છે એ યોગદાન અને આવશ્યકતા જે છે એ ખેતીની અંદર જે આપણને દેખાઈ રહી છે। ખેડૂત મિત્રો, બિયારણ વિશે જો વાત કરીએ તો હરિત ક્રાંતિના મંડાણથી ખૂબ બધા બિયારણોની અંદર અત્યારે આપણને અસમંજસો જોવા મળી રહ્યા છે। ખૂબ બધા વિદેશોમાંથી, અલગ અલગ દેશોમાંથી આપણે બિયારણો આયાત કરેલા છે, આપણા બિયારણો ત્યાં મોકલા છે, અલગ અલગ રાજ્યોમાંથી આપણે બિયારણો લાવીએ છીએ અને દર વર્ષે સંશોધિત હાઇબ્રિડ જાતોનું વાવેતર વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ। ઉત્પાદનની લાયમાં ને લાયમાં બિયારણોની જે ખાસિયતો છે, ગુણધર્મો છે, જે બિયારણોને વિષમ પરિસ્થિતિઓની અંદર ટકાઉ શક્તિ જે છે, આ બધી બાબતોને ક્યાંક ને ક્યાંક આપણે વિસરતા જઈએ છીએ। અને ખાસ કરીને વાવણી અને ઘી તાવણી, જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આપણા વિસ્તાર પ્રમાણે, આપણી જમીનની જાત પ્રમાણે, આપણી પાણીની પરિસ્થિતિ પ્રમાણે જે પાક પસંદ કરવાનો હોય, એ પાકની સારી જાત પસંદ કરવાની હોય, એ જાત સાથે સારું બિયારણ પસંદ કરવાનું હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે બહુ મોટી થાપ ખાઈ જતા હોઈએ છીએ અને એનો જે છે એ દુષ્પરિણામો આપણે આખું વર્ષ ભોગવવા પડતા હોઈએ છીએ। ખાસ કરીને જો ખેડૂત મિત્રો બિયારણની જો વાત કરીએ તો ઘણી વખત એવા કિસ્સાઓ બની જતા હોય છે। આજથી 2-5 વર્ષ પહેલાં આપણે વાત કરીએ તો એક લેપાક્ષી કાદરી બિયારણ આપણે આંધ્રાનું જે છે એ મગફળીમાં લાવ્યા હતા અને એ આપણી પરિસ્થિતિની અંદર, આપણી માવજતની અંદર જાજો સમય ટકી ના શક્યું। એવી રીતે ઘણી બધી વસ્તુઓમાં તલ, મગ, મઠ, અડદ, બરાબર છે, કપાસની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો બીટી કપાસ, બરાબર છે, જેના દુષ્પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ શંકર કપાસ જે છે એ વધારે પડતો વરસાદ હોય, વધારે પડતી ઠંડી હોય, ગરમીના દિવસો હોય, એની સામે ઝઝૂમવા માટે, ટકી રહેવા માટે સક્ષમ હતો। બધાને ખ્યાલ હતો કે અત્યારે શિયાળાની અંદર જ્યારે ભૂરીઓ વાવાય, ગિરનારી વા શરૂ થાય એટલે ગમે એવો શંકર કપાસ સુકાઈ ગયો હોય, પીળો પડી ગયો હોય, વળી પાછો ખીલે અને વળી પાછું એનું ઉત્પાદન આપવાની શરૂઆત થાય। તો આવી પરિસ્થિતિઓની અંદર વારંવાર આજે બિયારણ ક્ષેત્રે જો ખેડૂત મિત્રો વાત કરીએ તો ખેડૂતને પાયામાં આજે 33 થી 35% ખર્ચ દર વર્ષે બિયારણ પાછળ કરવો પડે છે। આજે સીડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર જે છે બિયારણનો આધાર રાખવો પડે છે। દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે વર્ષો પહેલાં આપણી એક કૃષિ ઋષિ પરંપરાની એક માવજત, એક આપણી આદત, આપણી એક ટેવ હતી કે દર વર્ષે બિયારણ જે છે એ આપણું પોતાનું રાખતા હતા। સારું આપણા સગાવાલોમાં જે બિયારણ થયું હોય એ બિયારણ જે છે એ આપણે લાવતા હતા આજુબાજુના ગામોમાંથી અને એ જ બિયારણને વળી પાછું એનું શોર્ટિંગ ગ્રેડિંગ કરી અને એ જ બિયારણનો આપણે વર્ષોથી ઉપયોગ કરતા આવતા। આજે જે છે એ ખેડૂત જે છે એ પરાવલંબન બિયારણ ઉપર બની ગયો છે। તો આત્મનિર્ભરતા અને સ્વાવલંબન જો ખેડૂત મિત્રો બિયારણ પ્રત્યે પ્રાપ્ત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો આવી વિષમ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે બિયારણની વાત કરી રહ્યા છીએ અને હવે તો આપ બધા સાંભળો છો તો કે જીનેટિકલ મોડિફાઈડ, આ બીટી કપાસ એનું એક ઉદાહરણ છે અને ઘણા બધા પાકોની અંદર જ્યારે આવો બહુ મોટો દુરાક્ષસ જેને કહી શકાય એવો જીનેટિકલ મોડિફાઈડ ટેકનોલોજી જ્યારે જે છે બિયારણની અંદર આવી રહી છે ત્યારે આ બિયારણ ક્ષેત્રે આપણે સ્વાવલંબન પ્રાપ્ત કરવું એ ખેડૂતો માટે અત્યારે ખૂબ આવશ્યક અને ખૂબ જરૂરિયાત ભર્યું આપણને જે છે ખેડૂત મિત્રો લાગી રહ્યું છે। તો આ બિયારણની જ્યારે આપણે આજે કથા વાર્તાની વાત ખાસ કરીને કરી રહ્યા છીએ ત્યારે આવી પરિસ્થિતિની અંદર અત્યારે જે એક આખો પ્રાકૃતિક ખેતીનો દાયરો અને વાયરો ચાલી રહ્યો છે તો એના ઘણા બધા આયામો છે, પણ એની અંદર જો ખાસ કરીને એક આયામ જો આપણે ઉમેરવું હોય અને અનિવાર્ય આયામ હોય તો એ છે દેશી બીજ। દેશી બીજ એટલે શું? દેશી બીજની વ્યાખ્યા કઈ રીતે આપણે કરી શકીશું કે ભાઈ પરંપરાગત રીતે તમારા વિસ્તારમાં વર્ષોથી વવાતું હોય, તમારી જમીનને ભાવતું હોય, તમારા આજુબાજુના ગામોમાં તમારા એગ્રી ક્લાઇમેટિક ઝોન પ્રમાણે વર્ષોથી જે બિયારણ જે છે એ વિષમ પરિસ્થિતિઓ, વધારે વરસાદ, વધારે ગરમી, બરાબર છે, એકી સાથે એક વિસ્તારની અંદર વધારે વરસાદ પડી જવો, રોગ જીવાત સામે ટકી રહેવું, આવી પરિસ્થિતિઓની અંદર ઝાકળ સામે ટકી રહેવું, મેઘરવા સામે ટકી રહેવું, બરાબર છે, આવી વિષમ પરિસ્થિતિની અંદર સામે ટકાઉ શક્તિ ધરાવતું હોય અને સારું ઉત્પાદન આપતું હોય, રોગ જીવાત સામે પ્રતિકારક હોય, આવી જે જાતો જે છે, આવું જે બિયારણ છે
એને આપણે દેશી બિયારણની વ્યાખ્યામાં ખેડૂત મિત્રો જે છે એ ખાસ કરીને ગણી શકીએ. હવે આ દેશે અત્યારે જે છે એ આખા ગુજરાત રાજ્યની અંદર અને ઇવન દેશ વિદેશોમાં અને પૂરા ભારત દેશની અંદર જ્યારે દેશી બીજનો એક આખો અભિયાન, દેશી બીજનો એક આખો સંગ્રામ ચાલી રહ્યો છે, ત્યારે દેશી બીજ જે છે બરાબર છે એની બીજ બેન્કો જે છે અત્યારે ખૂબ ખેડૂત મિત્રો જે છે એ બની રહી છે. અને ખાસ કરીને આપણા રોજિંદા વપરાશમાં, ખાસ કરીને શાકભાજી અને અનાજ કઠોળ જ્યારે આ જે છે એ આપણે ખાદ્ય સાથે આપણે જોડાયેલી વસ્તુ છે. અને એવા પાકોની અંદર જ્યારે આપણે હાઇબ્રિડ, જીનેટિકલ મોડિફાઈડ, સંકરિત બિયારણ ઉપર નિર્ભર થયા છે, ત્યારે એનો દુષ્પરિણામો માનવજાતના સ્વાસ્થ્યને, પશુઓના સ્વાસ્થ્યને, જગત સમગ્ર જીવસૃષ્ટિના સ્વાસ્થ્યને, પશુ પંખીઓને અને કુદરતની સાયકલને ખૂબ મોટું નુકસાન અને પરિણામો જે છે એ ખેડૂત મિત્રો એના ભોગવવા પડે છે. પણ એનું સૌથી મોટું આર્થિક નુકસાન જો કોઈ ભોગવતો હોય તો એ મારો ખેડૂત મિત્ર છે. તો ચાલો આપણે આપણા બિયારણના જે છે એ ખાસ કરીને એના પ્રત્યે જે છે આપણે સ્વાવલંબન પ્રાપ્ત કરીએ. ખાસ કરીને ખેડૂત મિત્રો દેશી બીજ એટલે કે સારો આકાર, એનો કદ, એનો રંગ બરાબર છે, એને જ આપણે જે છે એની સોડમ, એની સુગંધ બરાબર છે, આ બધા એના જે છે એ મૂલ્યો છે ખરા. પણ સાથે સાથે મેં જે પહેલાં વાત કરી એમ કે એ દેશી બિયારણ તમારા વર્ષોથી તમારી જમીનને ભાવતું હોય, વિષમ પરિસ્થિતિમાં તમારા ટકાઉ શક્તિ, ઝઝૂમવાની શક્તિ એનામાં સમાયેલી હોય, એવું બિયારણ જે છે એને વારંવાર એક ખેડૂતથી બીજા ખેડૂત સુધી, બીજા ખેડૂતથી ત્રીજા ખેડૂત સુધી આ સગાવાલામાં તમે એનું વિતરણ કરી અને એ બિયારણ જો તમે પુનઃસ્થાપિત કરો અને સ્વાવલંબન પ્રાપ્ત કરો તો એ દેશી બીજ જે છે એ સારી રીતે આપણું કહેવાય કે એ સાબિત થયું છે. ખાસ કરીને અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે અમારા એક પ્રોફેસર જે છે એ વાત કરતા કે કોઈ પણ બાબતમાં કુદરતે જે બનાવેલી વસ્તુ છે, કુદરતે જે નિર્માણ કરેલી વસ્તુ છે, એમાં ક્યારેય પણ હસ્તક્ષેપ અને એમાં ક્યારેય કાકરી ચાળો ન કરવો જોઈએ. પણ કંઈક ને કંઈક સ્વાર્થ માટે, કંઈક ઉત્પાદનની લાઈમાં બરાબર છે, ક્યારેક ઉત્પાદન બમણું કરવાની લાઈમાં કંઈક ને કંઈક આપણે જે છે એ કુદરતની વ્યવસ્થાને, કુદરત સાથે આપણે એક નાનો મોટો ખિલવાડ કરતા હોઈએ છીએ. અને એના ખૂબ મોટા દુષ્પરિણામો જે છે એ ખેડૂત મિત્રો આપણે ભોગવવા પડતા હોય છે, સમાજે ભોગવવા પડતા હોય છે, માનવે ભોગવવા પડતા હોય છે. ત્યારે દેશી બીજ જે છે એ આપણા માટે અત્યારે એક ખૂબ આશીર્વાદ સાબિત થયેલું છે. હવે આ દેશી બીજની જો વાત કરીએ તો ખાસ કરીને કપરી પરિસ્થિતિમાં આ દેશી બીજ જે છે એ અનુકૂલન સાધવાની એનામાં ખૂબ ટકાઉ શક્તિ જે છે એ રહેલી છે. સતત વરસાદ પડતો હોય, એકી સાથે વધારે વરસાદ પડી જતો હોય, ઠંડીના દિવસો ઓછા હોય, ગરમીના દિવસો વધારે હોય, તો એવી પરિસ્થિતિમાં પણ જે છે એ ખાસ કરીને દરેક વિસ્તારની તાસીર પ્રમાણે આ દેશી બીજ જે છે એ અમુક અંશે એની સામે જે છે એ ટકી રહે છે. તો આવા દેશી બીજને આપણે શા માટે ના અપનાવીએ? તો આવી હજારો ગુજરાતની અંદર જે છે એ દેશી બીજ બેન્કોની હવે શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને ઘણી બધી સંસ્થાઓ જે છે એ દેશી બીજ બેન્કો ઉપર, એના પ્લોટિંગ ઉપર, એના નિર્માણ, પ્રોડક્શન ઉપર, ઉત્પાદન ઉપર અને અનેક લોકો સુધી આ દેશી બીજ પહોંચે એના મોટાના બહુ મોટા અભિયાનો જે છે એ અત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને આખા ભારત દેશની અંદર ખેડૂત મિત્રો ચાલી રહ્યા છે. આ દેશી બીજ બેંક માટે થઈને મિત્રો જ્યારે વાત આવે બીજ સાચવવાની, ત્યારે સૌથી મોટી જો કોઈ ભૂમિકા રહેલી હોય તો એ મહિલા ખેડૂતની ભૂમિકા છે. પછી એ ઘરનું બીજ હોય, સમાજનું બીજ હોય કે ખેતીવાડીનું બીજ હોય, હંમેશા કોઈનો ઉછેર કરવો, કોઈના સંસ્કારનું સિંચન કરવું અને કોઈને એની કહેવાય ને કે માવજત કરવી, એને ટકાવી રાખવું, એ હંમેશા એક મહિલાઓનો સ્વભાવમાં રહેલું છે. એની તાકાત છે, એની તક છે. તો હંમેશા આ બીજની આપણે જો પરંપરાગત કૃષિની જો વાત કરીએ તો સૌ પ્રથમ પહેલાં આપણા અનાજ, કઠોળો એને રાખની અંદર, લીમડાના પાનની અંદર, તમાકુના પાવડરની અંદર બરાબર છે, આવી પરિસ્થિતિમાં અંદર સાચવી અને વર્ષો સુધી આપણે જે છે એ અનાજ, કઠોળો આપણા ઘરના જ વાવતા. મગફળીની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો દરેક વખતે આપણે સારી મગફળી સોર્ટિંગ ગ્રેડિંગ કરીને રાખી દેતા હતા. એમાં લીમડાના પાન, ફુદીનાના પાન, એને 2% ડસ્ટનો પાવડર છંટકાવ કરી અને એને જે છે એ ખાસ કરીને આપણે એને સાચવી રાખતા હતા. અને એ મગફળી મોઢેથી ફોલવામાં આવતી. અને એ બિયારણ જે છે આજે 33થી 35% ખર્ચ જે આપણે બિયારણ પાછળ કરીએ છીએ, ત્યારે આપણે બિયારણ પ્રત્યે જે છે એ આપણે સ્વાવલંબન ધરાવતા હતા. આજે દર વર્ષે જે છે નવું બિયારણ લાવવું પડે છે, દર વર્ષે જે બિયારણ પાછળ ખર્ચ કરવો પડે છે, દર વર્ષે બિયારણ ઉપર આપણે ટ્રાય કરવી પડે છે, અખતરાઓ કરવા પડે છે, કયું બિયારણ સારું નીકળ્યું, કયું બિયારણ સારું નીકળશે બરાબર છે, એ
એનો દર વખતે જે છે આપણે બહુ મોટું જોખમ ઉઠાવવું પડે છે. તો આપણી જ જમીનની અંદર, આપણી જ ખેતરની અંદર જે બિયારણ વર્ષોથી વાવતા આવતા હોય છે, હા ચોક્કસ દેશી બીજની અંદર તમારે એની ગુણવત્તા, બરાબર, એની શુદ્ધતા, એની ક્વોલિટી અને સારું ઉત્પાદન, આ બાબતો તમારે ખાસ કાળજી રાખવી પડશે. પણ આવું બીજ જે છે એના પ્રત્યે આપણે થોડા સભાન થઈએ, જાગૃત થઈએ, અને ખાસ કરીને દેશી બીજ જે છે એ આપણે ખાસ કરીને ફરી પાછા આપણે પુનઃસ્થાપિત કરીએ આપણા ખેતીની અંદર. ખેડૂત મિત્રો, ખાસ કરીને શાકભાજી જે આપણે ઘરે ખાવા પૂરતું જે શાકભાજી આપણે વાવીએ છીએ, કિચન ગાર્ડન કરીએ છીએ, વાડોલિયું કરીએ છીએ, સ્વાભાવિક આપણા ઘરે બહેનો જે છે એ નાની પોટલીમાં એક કારેલું પાક્યું હોય, એક ટમેટું પાક્યું હોય, બરાબર છે, એક દૂધી પાકી હોય તો એનું બી સાચવીને રાખતા, ને આવતા વખતે જ્યારે જેઠ મહિનામાં વાવણી થાય ત્યારે ખાસ કરીને વાવણીની સાથે સાથે શેઢે પાળે, બરાબર છે, કૂવાની આજુબાજુમાં તે આ બિયારણો શાકભાજીના વાવતા, અને આખું વર્ષ આપણે આવા સારા ફ્રેશ તાજા શાકભાજી જે છે દેશી શાકભાજી ખાતા. આજે આપણી પ્રેક્ટિસમાં છે કે પેલું બિયારણ લેવા જઈએ છીએ એની સાથે સાથે નાના નાના પાઉચો જે આવે છે એ ફ્રીમાં આપે છે, અને એ ફ્રી પાઉચો જે છે એ આપણે હાઇબ્રિડ બિયારણો ખાઈ રહીએ. તો એની સોડમ, એની સુગંધ, એની ટકવાની શક્તિ, આ બધી વસ્તુને જ્યારે આપણે નથી ઓળખી શક્યા ત્યારે આ બધી વસ્તુઓ જે છે ધીમે ધીમે લુપ્ત થતી હતી. પણ ફરી પાછી એક જાગૃતતાના કારણે, એક શિક્ષણના કારણે, બરાબર છે, આપણા સ્વાસ્થ્યના કારણે, સ્વાસ્થ્યની જાગૃતિના કારણે આવી જે છે આખો માહોલ અત્યારે જે છે એ આખા દેશની અંદર જે છે પાછો અત્યારે ઉભરાતો થયો છે. એની અમને ખુશી છે. પણ એને કોમર્શિયલ બેઝ ઉપર મરચાના બિયારણ હોય, તમે જુઓ કે આપણું રેશમ પટ્ટો મરચું, બરાબર છે, એવી રીતે દરેક વસ્તુની તમે વેરાયટી જુઓ તો એ વેરાયટીની ખૂબ મોટી તાકાત અને ખૂબ મોટી તક જે છે સાહેબ આપણામાં રહેલી હતી, આપણા બિયારણોમાં રહેલી હતી. તો એવા જ બિયારણોને ખાસ કરીને આપણે પાછા પુનઃસ્થાપિત કરીએ, અને આવી ગુજરાતની અંદર હજારો મહિલા કિસાનો આ દેશી બીજને પુનઃસ્થાપિત કરવા માટે, એને સાચવવા માટે, હજારો ખેડૂતો સુધી પહોંચાડવા માટે ખૂબ જ અત્યારે મથામણ કરી રહી છે, ખૂબ જાળવી રહી છે. દરેક વિસ્તાર પ્રમાણે દેશી બીજ જે છે એ અલગ અલગ હોઈ શકે. તમે આદિવાસી વિસ્તારની અંદર જાઓ તો ત્યાં કાંગ, રાગી, કોદરો, નાગલી, ચોખા. તમે સૌરાષ્ટ્રની અંદર આવો તો શાકભાજીના બિયારણ, મગ, મઠ, અડદ, કઠોળ. તમે કચ્છની અંદર જો જાઓ તો તલ, મગ, બરાબર છે, બાજરો. આવા અલગ અલગ વિસ્તાર વાઇઝ, અલગ અલગ વિસ્તાર પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, બરાબર છે, એવી રીતે અલગ અલગ રાજ્યોમાં જાઓ તો અલગ અલગ પોતપોતાની દરેક વિસ્તારની દેશી બીજની જાતો હતી, અને આજે પણ છે. જેમ ગાયોની અંદર છે, જેમ આપણે ગીર ગાયની વાત કરીએ છીએ, કાંકરેજની વાત કરીએ છીએ, શાહીવાલની વાત કરીએ છીએ, એમ એવી જ રીતે બીજોની અંદર પણ અલગ અલગ જાત હતી. કે ભાઈ સૌરાષ્ટ્રના આપણે શાકભાજીની વાત કરીએ તો કે ભાઈ દેશી વરિયાવાળા ટમેટા હતા, બરાબર છે, ગોળ ગુલાબી રીંગણ હતા, નાના રીંગણ હતા. કેટલી હજારો પ્રકારની જાતો જે છે એ દેશી બિયારણોની અંદર હતી, અને એને એ બહુ ખૂબ પ્રચલિત હતી, બરાબર છે. ખેડૂત મિત્રો, જેની પાસે સારી જાતનું, સારું ઉત્પાદન ધરાવતું, સારી જાતનું બિયારણ ગામમાં હોય એ ખેડૂત મિત્રો, એ ખેડૂત જે છે એ આબરૂદાર ગણાતો, અને બીજા ખેડૂતો જે છે એની પાસે સારું બિયારણ છે એ બિયારણ લેવા લાઈનમાં ઊભા રહેતા. તો આ માવજત, આ પ્રેક્ટિસ, આ આપણી કૃષિ પરંપરા ક્યાં ગઈ? અને આજે આપણે 33 થી 35% ખર્ચ બિયારણ પાછળ કરવો પડે છે. આપણે બિયારણ ઉપર અલગ વ્યક્તિઓ ઉપર આપણે નિર્ભર થઈ ગયા છીએ, અને દર વખતે બિયારણ બહારના ખરીદી અને આપણે બહુ મોટું જોખમ ઉઠાવી રહ્યા છીએ. તો આવો દેશી બીજને સમજીએ, આપણા વિસ્તારમાં જે ટકાઉ છે, સારું ઉત્પાદન આપી રહ્યા છે એવા બીજને સમજીએ. તો આ દેશી બીજની પ્રક્રિયા જે છે, બરાબર છે, એની શુદ્ધતાને ઓળખીએ, અને ખાસ કરીને તાસીર પ્રમાણે જે દરેક અલગ અલગ દેશી બીજની તાકાત છે એને ખેડૂત મિત્રો ઓળખીએ. આ દેશી બીજ જે છે એ અત્યારે ખાસ કરીને જે આ મહિલા કિસાનો ખાસ કરીને જે છે એ દેશી બીજની વાત જે કરી રહ્યા છે, જો આ દેશી બીજનું પુનઃસ્થાપિતની શરૂઆત થઈ ગઈ છે, અને દરેક ખેડૂત મિત્રો જે છે એ આ દેશી બીજ, પોતાના વિસ્તારના બીજ એનો સંગ્રહ કરશે, સાચવશે, ફરી પાછા એનો વપરાશ કરતા થશે, તો હું તમને એક વિશ્વાસ આપું છું કે આ દેશી બીજની દોસ્તી આપણી ખેતીમાં સાહેબ હરિયાળી ક્રાંતિનો ચોક્કસ લીલો રંગ લાવશે. તો આવા દેશી બીજ બેંકના કામ કરતા હજારો મહિલા કિસાનોનો આપણે મુલાકાત કરીએ. દેશી બીજ શા માટે, દેશી બીજ અત્યારના સમયમાં ખેતીની અંદર એની માંગ શા માટે, દેશી બીજની જરૂરિયાત શા માટે, અને દેશી બીજ જે છે એના ગુણધર્મો, દેશી બીજની જે છે એના લક્ષણો,
બરાબર છે, એ આવા હજારો મહિલા કિસાનોના મોઢે આપણે સાંભળીએ. અને આ દેશી બીજ બેંક માટે જો તમારે કંઈ પણ વિશેષ માહિતીની, એને ખરીદીની કોઈ પણની તમારે જરૂરિયાત હોય તો ગમે ત્યારે નિઃસંકોચ તમે કોમેન્ટની અંદર જણાવી શકો. તમારો નંબર આપીને અમે તમને એની માહિતી પૂરી પાડશું. એના બીજ જે છે એ પૂરા પાડવાનો અમે પ્રયત્ન કરીશું. બરાબર, તો દરેક ખેડૂત મિત્રો, આપણે ખેતીને માત્ર એક પદ્ધતિ નહીં પણ જીવનશૈલી બનાવવાની જ્યારે આપણે કૃષિ સંસ્કૃતિ ચેનલની અંદર જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે ખાસ કરીને આવા દેશી બીજ જે છે, બરાબર છે, અત્યારે ખાસ કરીને NCNF, વાગલે, RRA જેવા નેટવર્ક માધ્યમોથી હજારો સંસ્થાઓ એમની સાથે જોડાણી છે. અને આ દેશી બીજ બેંકમાં મહિલાઓની શું ભૂમિકા છે એના માટેનો એક સરસ કાર્યક્રમ થયો અને એમાંથી આ વિચાર જે છે એ જન્મો. અને આ મહિલાઓ જે કિસાન છે એને પ્રોત્સાહન કરવા માટે થઈ અને આજે આ દેશી બીજ બેંક જે છે એના મિત્રે આપણે આજે ખાસ એના વિશે વાત કરી રહ્યા છે. તો બધા ખેડૂત મિત્રોને નમસ્કાર, અને ખાસ કરીને આવો આપણે મળીએ એવા દેશી બીજ બેંક કરતાં મહિલા કિસાનોને અને સાચું જાણીએ અને સમજીએ દેશી બીજને. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલની અંદર આજે આપણે ખાસ કરીને જ્યારે એક દેશી બીજની અભિયાન વિશે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ઋષિ પરંપરા પ્રમાણે એક ઋષિ દંપતી એટલે કે ભરતભાઈ અને નીતાબેન જે ઘણા વર્ષોથી 300થી વધારે પ્રકારના દેશી બિયારણને સાચવવાનું અને આ સંસ્કૃતિને સાચવવાનું કામ કરી રહ્યા છે. તો આપણે ભરતભાઈ પાસેથી આ દેશી બીજની આજની ખેતીમાં શા માટે માંગ છે અને એની શા માટે જરૂરિયાત છે એના વિશે જાણીએ. નમસ્કાર ભરતભાઈ. તો આ અમારા ખેડૂત મિત્રોને તમે વાત કરો કે આ દેશી બીજ જે છે એની શા માટે જરૂરિયાત છે? મિત્રો, એવું છે, દેશી બીજ વર્ષો પહેલા હતા જ. આપણે જે સંસ્કૃતિ, પ્રકૃતિ, જેમ આપણે શું કહીએ કે જ્યાં સૃષ્ટિનું સર્જન થયું ત્યાંથી કુદરતે દરેકના ખોરાક માટે પોતપોતાના બીજ બધા આપેલા જ હતા. અને જાળવા છે, લોકો અહીંયા આપણી પેઢીઓ જાળવા છે. પણ છેલ્લો સમય એવો આવ્યો છે કે 40 વર્ષની આસપાસ જે બીજ કંપનીઓ આવી છે ને, સીડ કંપનીઓ આવી છે, એને કારણે આપણું દેશી બીજ નાશેષ થઈ ગયું, લુપ્ત થઈ ગયું. અથવા તો ગામડામાં જે દેશી બીજ હતું, ખેડૂતને ઘરે હતું, વાડીએ હતું, એ અદસર થઈ ગયું છે. તો બહારના રાજ્યોમાં ફરતો હોવાને કારણે બહાર વધારે જવાનું થતું હોય છે. બહારના રાજ્યોમાં જે આપણે દેશી બીજ જોવા મળે છે, સંસ્કૃતિ મળે છે, પ્રકૃતિ બધું મળે છે. અને આપણો જે સ્વાદ હતો, સ્વાદ બધું હતો. તો આપણા બહારના રાજ્યમાં હોય તો મને એમ લાગ્યું, મેં કીધું આપણા ગુજરાતમાં કેમ નહીં. એટલે મેં મારા વાડીથી, મારા ગામથી મેં શરૂઆત કરી છે. આજે મારી પાસે લગભગ 350 ઉપરથી પણ વધુ જાતોમાં દેશી બીજમાં કામ કરીએ છું. મારા પત્ની પણ સાથે ખંભો મિલાવીને અમે કામ કરીએ. અત્યારે લગભગ 16 કલાક અમે કામ કરી રહ્યા છીએ. તો લોકો અત્યારે બહુ જાગૃત થયા છે કે જો પ્રાકૃતિક ખેતીમાં, બધાને કહું છું, મિટિંગમાં, મારી સ્પીચમાં વાત આપું છું કે આવનારા સમયમાં દેશી બીજ જ મહત્વનું છે. જો તમે હાઇબ્રિડ બીજ વાપરશો અને પ્રાકૃતિક ખેતી કરશો તો કોઈ સમન્વય નહીં થશે. એટલે ખાસ મિત્રોને સલાહ સૂચન એ છે કે તમે પ્રાકૃતિક ખેતી તો કરો જ, પણ સાથે સાથે દેશી બીજ વાવો. દેશી બીજનો ફાયદા એ છે કે આપણી પાસે એમાં રિયલ ટેસ્ટ, સ્વાદ અને સુગંધ મળે છે, અને પ્લસ ન્યુટ્રિશનું પ્રમાણ વધારે હોય છે. તો ખૂબ સરસ માહિતી આપી ભરતભાઈએ. તો આવો આપણે જાણીએ, અપનાવીએ અને શીખીએ અને આજથી એક સંકલ્પ કરીએ કે મારી ખેતીમાં જો આપણે કુદરતના ખોળે રહીને જો ખેતી કરવી હશે તો દેશી બીજ જે છે એ આજની ખેતીનું એક અભિન્ન અંગ છે. ખૂબ ખૂબ અમારા તરફથી શુભેચ્છાઓ નીતાબેન અને ભરતભાઈ. નમસ્કાર કરી રહ્યા છીએ. દેશી બીજ ઉપર જ્યારે આજે આપણે એક અભિયાનની વાત કરી રહ્યા છીએ ત્યારે સજનાબેન જે છે આપણી સાથે, તો એ પણ દેશી બીજ ઉપર ખૂબ મોટું કામ કરી રહ્યા છે. તો એમની વાત એ આપણને જણાવશે. સજનાબેન. પહેલાં તો અમારા પર 2-3 વેરાયટી હતી દેશી ભાતની, તે અમે પહેલાં વાવેલું તો હાઇબ્રિડ કરતાં એ સારું પાક્યું. ને પછી એના પરથી અને એવો અનુભવ થયો કે હાઇબ્રિડ કરતાં ખાવામાં સારું ને એના ચોખાઓ સારા વધારે નીકળે. હા, ને હાઇબ્રિડ તૂટી જાય ને એના તૂટતા નથી. હા, ને એવી રીતે અમે વધારે અત્યારે સંગ્રહ કર્યું છે. તમારી પાસે કેટલા પ્રકારના દેશી બીજ છે અત્યારે? છે અત્યારે 10-12 વેરાયટી છે. કયા કયા છે? ચીની પુની છે, ચાયચુન, લાલકડા, કાળા ભાત, મુંબઈગીરી, હરી. તો ખાસ કરીને સજનાબેન ને એ લોકો ટ્રાઇબલ એરિયામાંથી જ્યારે આપણી સાથે આવી રહ્યા છે તો તે ખાસ કરીને ભાત, કાળીજીરી, બરાબર છે, આવી બધી જે વસ્તુઓ છે એવા 10 થી 12 પ્રકારના એના વિસ્તારમાં જે પાકો થાય છે એના દેશી બીજનો ખાસ કરીને જે છે સંગ્રહ કરી અને એનું વાવેતર જે છે એ કરી રહ્યા છે અને બીજા બહેનો સુધી, બધા ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર સજનાબેન. નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત દેશી બીજનું જ્યારે અભિયાનની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દેશી બીજ અલગ અલગ વિસ્તારોમાં
અલગ અલગ ઝોન પ્રમાણે, અલગ અલગ ક્લાઇમેટિક ઝોન પ્રમાણે, અલગ અલગ વિસ્તારો પ્રમાણે એની એક ઓળખ દેશી બીજની બની રહેતી હોય છે. અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ પોતાની જે મૂળ જાતો જે છે દેશી બીજ માટેની, એ ટકાવવા માટે લોકો જે છે પ્રયત્ન હાલ કરી રહ્યા છે. ત્યારે સંતરામપુર વિસ્તારથી દરિયાબેન જે છે એ આપણી સાથે છે. તો એના વિસ્તારમાં જે છે એ દેશી બીજ બેંક માટેનું કેવું કામ કરી રહ્યા છે એ આપણે દરિયાબેન પાસેથી જાણીએ. નમસ્કાર દરિયાબેન. નમસ્કાર. તો તમે જે દેશી બીજ બેંકને સાચવવા માટે અને આજના સમયમાં દેશી બીજની શું જરૂરિયાત છે, ખેતીમાં શા માટે ઉપયોગી છે, એના વિશે વાત કરશો. નમસ્તે, મારું નામ દરિયાબેન. હું એક મોહિલાપોર ગામની મહિલા ખેડૂત છું અને હું જે દેશી બીજની વાત કરું તો એક સાથી સંસ્થા દ્વારા એક મહિલા ખેડૂત તરીકે મને એક તાલીમ મિટિંગ દ્વારા જે માહિતી મળી અને જે દેશી બિયારણનું અત્યારે જે દેશી બિયારણો હોય અત્યારે ક્લાઇમેટ ચેન્જ જે વાતાવરણને આધારિત છે, તો જે જૂના બિયારણો હતા એ લુપ્ત થવા માંડ્યા છે. તો અમને જે લુપ્ત થયેલા બિયારણોને શોધવા માટે જે જૂનવાણી પ્રમાણેના જે વડવાઓ પાસેથી સર્વે લિસ્ટ તૈયાર કર્યું કે જે બિયારણો સાચવતા હતા વિસ્તાર પ્રમાણે, કે પોતાના વિસ્તારમાં કયું બિયારણ હતું તે લુપ્ત હતું અને જે ખેડૂતો પાસેથી ફરીવાર મળી આવ્યું તો એ લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી કે જે બિયારણ પહેલાં દેશી બિયારણો કરતા તો કેટલો વરસાદ, કેટલું પાણી, કેવું વાતાવરણ, કેટલો ભેજ, તો એ સાથેનો એક વાર્તાલાપ તૈયાર કરવામાં આવ્યો કે જ્યારે વરસાદ ઓછો પડે અને જે ટકાઉ એટલે જે જૂનું દેશી બિયારણ છે તે વાતાવરણ સાથે રહીને ઉગી અને ટકી શકે છે અને તે પેલું પોતાનું જે છોડને પૂરેપૂરો વિકાસ હોય તો પણ અને જે પાણીની શોષણ પડતી હોય તો એ છોડ ભીલાતો નથી અને છોડ પોતાની જાતે જ્યારે વરસાદ આવે ત્યારે તે પોતાની ખીલી અને પોતાનો જે છોડ પોતાનો જથ્થો આપણને આપી શકે છે. તો ખેડૂતો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું કે જે જૂના બિયારણો છે લાંબા સમય સુધી ટકી શકે છે. તો ખાવાની સ્વાદ, મીઠાશ અને જે જૂના બિયારણો સંગ્રહ કરતા હતા પહેલાં તો કેવી રીતના સંગ્રહ કરતા, કેવી રીતના મૂકતા હતા એ પણ માહિતી મેળવવામાં આવી કે જો જૂના બિયારણો પહેલાં મકાઈ હતી અમારા વિસ્તારની અંદર જે મહીસાગર જિલ્લો તો કઠડી મકાઈ, સફેદ, કમળ પીળી જે લુપ્ત થઈ ગઈ, જે હાઇબ્રિડ બિયારણો તરફ જે ખેડૂતો વળ્યા હતા અને જે દેશી બિયારણો કરતા હતા એ ખેડૂતો સાથે પણ વાર્તાલાપ કરવામાં આવ્યો કે જે હાઇબ્રિડ બિયારણો કરવાથી અને દેશી બિયારણો કરવાથી કયા તફાવત જોવા મળે. તો જે દેશી બિયારણો કરતા ખેડૂતોનો વાર્તાલાપ કરવામાં આવ્યો તો આ જે માહિતી અમને મળી એનાથી અમે જે ખેડૂતોને મોડેલ ફાર્મ તરીકે તૈયાર કર્યા કે જે દેશી બિયારણ કરવામાં આવ્યું તો ખેડૂતોએ તૈયાર કરેલી એમની જે ખેતીથી જે જમીન તૈયારથી કરી અને જે ખેતીનો પાક પૂરો કર્યો ત્યાં સુધીની તેમના દેશી બિયારણોની જે વાત હતી, ગુણવત્તા હતી તે પણ સમજાય. તે ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને અમે જે ખેડૂતો સાથે દેશી બિયારણો કરાવીએ તે દેશી બિયારણો જે પોતાનું અસ્તિત્વ નથી ગુમાવી દેતા અને જે હાઇબ્રિડ બિયારણો હોય એ જે કંપનીમાંથી તૈયાર થાય, પોતાનું વાતાવરણની હોય, જેને રાસાયણિક ખાતરો પૂરા પાડવા પડતા હોય, જો ટાઈમે વરસાદ ન હોય તો એ પાક ફેલ જતો હોય અને દેશી બિયારણ એ ગમે તે રીતે થોડું પણ વરસાદ હોય કે ઓછું ભેજ હોય તો એ પણ એ અમને પોતાનું જથ્થો આપી શકે છે અને જે બીજ અમે સાચવી શકીએ. સાથે સાથે બિયારણ સંગ્રહની વાત કરીએ તો ખેડૂતો એવું કહેતા હતા કે બિયારણ પહેલાં અમે રાખમાં રાખતા હતા, માટીની કોઠીમાં રાખતા હતા અને અત્યારના ખેડૂતો કેવું કે જે બીજા ખેડૂતો જે બિયારણ હાઇબ્રિડ લાવે તો પોતાના આ વર્ષે કરી દે ને બીજા વર્ષે ફરીવાર એગ્રોના આશાએ રહેતા હોય તો પોતાના પાસે પૈસા ના હોય, ખર્ચ વધુ કરતા પાક નિષ્ફળ જતો એટલે ખેડૂતો નાસીપાક થઈ જાય અને દેશી બિયારણ અમારા વિસ્તારની અંદર જે મહીસાગર જિલ્લો, સંતરામપુર તાલુકો, એઢોળાવાળો ડુંગરાળ વિસ્તાર છે તો અમારા આદિવાસી વિસ્તાર પટ્ટામાં દેશી બિયારણો ખૂબ ઉપયોગી નીવડ્યા છે. દેશી બિયારણો મકાઈ, તુવેરની સાથે મિશ્ર પાકો, ઝાલર, તુવેર એ પણ કઠોળ પણ પાકો કરતા થયા છે. ખૂબ ખૂબ આભાર દરિયાબેન તમારો. તો આવી આપણી સરસ મજાની અનમોલ સૌથી અભિન્ન અંગ છે જે ખેતીમાં બીજનું બહુ મોટું મહત્ત્વ જ્યારે રહ્યું છે ત્યારે દેશી બીજ ઉપર જે આ કામ કરી રહ્યા છે તો આવી આપણી અભિન્ન અયાકા સંસ્કૃતિને, આપણી આ ધરોહરને, આપણા વારસાને, બીજને આપણે ખરા અર્થમાં સાચવીએ. ખૂબ ખૂબ આભાર દરિયાબેન. કરી રહ્યા છીએ દેશી બિયારણોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દેશી બિયારણોનો ઉપયોગ શા માટે એ અંતર્ગત આજે આપણે સાત્વિક અનમોલ કચ્છથી જે આપણા બહેનો પધારી રહ્યા છે અને ખાસ આ બેંક દેશી બીજ બેંક ઉપર બહુ મોટું કામ કરી રહ્યા છે અને આ બિયારણને સાચવવાની એક બહુ મોટી જહેમત જેને ઉઠાવી છે એવા આ બહેનો સાથે જે નંદની અને એમની ટીમ છે
તો એના વિશે આપણે વાત કરીશું. તો નંદનીબેન, ખાસ કરીને આજે તમે જે છે એ વાત કરો કે આ દેશી બિયારણ શા માટે? મારું નામ છે નંદિની ને સાત્વિકમાંથી આવું છું. તો હું વાત કરીશ દેશી બિયારણ શા માટે. આપણે બધાને ખબર છે કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારનું બીજ નથી વાપરતા. આજે હાઇબ્રિડનો જમાનો છે કે આપણે આજે નવી બધી બીમારીઓ આવી છે. શા માટે આવી છે? કારણ કે આપણે આપણા વિસ્તારનું ખાતા જ નથી. એ હાઇબ્રિડ સીડ ક્યાંથી આવ્યું છે, કયા વાતાવરણમાંથી આવ્યું છે, એના ગુણધર્મ કયા છે ને આપણા વાતાવરણમાં સેટ થશે કે નહીં થાય આપણને ખબર નથી. તો માટે આપણે એવું બીજ લેવું જોઈએ કે જે આપણા વાતાવરણમાં આવ્યું છે. આપણે જે ઠંડી, ગરમી, તાપ એ બધું સહન કરીને જે બનીને ખીલી ઉઠ્યું છે ને એને આપણે લેવું જોઈએ. અને દેશી બિયારણની એક ખાસિયત એ છે કે જ્યારે તમે સૂકી ખેતી જ્યારે કરો છો ત્યારે વરસાદ ઉપર જ તમે આધાર રાખતા હોવ છો કે અમારે વરસાદ આવશે ને તો જ અમારો પાક ઉગશે. તો ક્યારેક વહેલી વરસાદ પડે છે, ક્યારેક મોડી પણ વરસાદ પડે છે. તો એ બિયારણ છે ને એ સર્વાઈવ કરી જશે. એવું નથી કે તમને આખા વર્ષમાં કાંઈ પણ નહીં મળે. અને બીજું એક છે દેશી બિયારણ, જો તમે સાચવવા માંગતા જ હોવ તો મિક્સ પાક છે ને એ બહુ અગત્યનું છે. કારણ કે તમે મિક્સ પાક વાવશો. મારો એક પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે છેલ્લા ઘણા વર્ષોથી છે ને લોકો બાજરો કરતા નહોતા, પણ એના પછી એક કારણ નીકળ્યું છે કે મગ પણ નથી થતા. તો મગ અને બાજરો એ બે જોડે વાવીએ છીએ ને તો એ બહુ સરસ થાય છે. કારણ કે એ એકબીજામાં એનું કંઈક હશે કે એ બે અમારા વડવાઓ છે એ પણ બે પાકને સાથે જ વાવે છે. તો માટે આપણે મિક્સ પાક ખૂબ જરૂરી છે. અને મિક્સ પાક વાવશું તો આપણી જમીન છે ને એ તડકો વધારે નહીં લાગે, લાંબા સમય સુધી આપણા ખેતરમાં પાક રહેશે. તો દેશી બીજ વાવવું ખૂબ જ જરૂરી છે. ખૂબ સરસ. આપણી સાથે જે બે બહેનો છે જે ખાસ કરીને આની ખેતી કરી રહ્યા છે દેશી બિયારણોની, તો તમે તમારી વાત કરો કે કેવા કેવા પ્રકારના બિયારણો તમે જે કચ્છની અંદર કરો છો. ખાસ કરીને રામમોલ શબ્દ જે આપણી કૃષિ ઋષિ સંસ્કૃતિ પરંપરાનો શબ્દ હતો રામમોલ, તો એ રામમોલને ખાસ બચાવવાની કામગીરી જે છે આ બહેનો કરી રહ્યા છે. તો રામમોલ શું છે અને કયા કયા બિયારણો તમે રામમોલમાં કરો છો એની વાત કરો. રામમોલ, મારું નામ ધોનીબેન છે. અમે ભુજ તાલુકાના કોટાઈ ગામથી આવી છીએ. રામમોલ એટલે અમારા વિસ્તારમાં તો વધારે પડતો તો મગ, ગુવાર, એરંડા એ વધારે પૂરતા અમે રાખીએ. અને રામમોલ એટલે એ સૂકી ખેતી, વરસાદ થાય તો થાય, નકર તો કંઈ ન હોય ને. એ રામમાંથી વિશ્વાસ રાખીએ એમ ઉપર થાય એટલે રામમોલ. બરાબર. તો રામમોલ એટલે જે વરસાદ આધારિત ખેતી છે. આપ બધા જાણો છો કે આજે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની બહુ અનિયમિતતા છે, વરસાદની સાયકલ ચેન્જ થઈ ગઈ છે. ત્યારે ખાસ કરીને દેશી બિયારણનો એમાં બહુ મોટી ભૂમિકા છે. તો બેને સરસ વાત કરી કે જ્યારે વરસાદ આધારિત ખેતી જ્યારે આપણે કરી રહ્યા હોય ત્યારે આપણા દેશી બિયારણો જે છે એ એની સામે ટકી રહેવા માટે ખૂબ સક્ષમ છે. ખૂબ ખૂબ આભાર બધા બહેનોનો. બધાને રામ રામ. નમસ્કાર. કૃષિ સંસ્કૃતિ ચેનલમાં દેશી બીજ અભિયાનની જ્યારે આપણે ખાસ વાત કરી રહ્યા છીએ ત્યારે કચ્છમાંથી સાત્વિક અને અનમોલ બીજ બેંકમાંથી આપણી સાથે પ્રવીણભાઈ ઉપસ્થિત છે. તો દેશી બીજ શા માટે અને એની જરૂરિયાત શા માટે એ આપણે સાંભળીએ પ્રવીણભાઈના મુખેથી. નમસ્કાર પ્રવીણભાઈ. નમસ્કાર. અને આપ જે છે એ દેશી બીજ શા માટે અને દેશી બીજની જરૂરિયાત શા માટે આજના સમયમાં ખેતીમાં એની શા માટે માંગ છે એના વિશે માર્ગદર્શન આપશો. દેશી બીજ બાબતે આપણે ખાસ વાત કરીએ તો આપણા જે વડીલોએ પોતાના જે તે વિસ્તાર, સ્થાનિક વિસ્તારોની અંદર એક ખાસ મહેનત કરીને, હું ખાસ એટલે કહું છું, એનું ધ્યાન દોરવા માંગુ છું કે આપણા વડીલોએ ખાસ મહેનત કરી છે કે ત્યાંના સ્થાનિક વિસ્તારની અંદર જે વાતાવરણ છે, ખાસ તો બહુ મહત્ત્વનું એ છે કે ત્યાંનું વાતાવરણ છે, વરસાદ, ઠંડી, ગરમી, ત્યાંની જમીન અને એની સાથે બહુ સમન્વય કેળવ્યો છે દેશી બીજે. એટલે આ વાતાવરણમાં જે બદલાવો આવી રહ્યા છે એની સામે બહુ સારી રીતે ટકી શકે છે. જ્યારે દેશી બીજની ખાસિયત એ છે, પહેલી ખાસિયત હું એ કહું છું કે એ આપણો એક સમાજનો ભાગ બની ગયો છે. વાતાવરણની વાત કરીએ, એક સ્થાનિક ઇકોલોજીની અંદર જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક એનો ભાગ બની ગયો છે. ત્યારે એ જમીનની અંદર પણ કપરી પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે બહુ સારું પરફોર્મન્સ આપે છે. દેશી બીજ ફક્ત ને ફક્ત માનવ જરૂરિયાત માટે કે બજારની જરૂરિયાત માટે નથી બન્યું. એટલે મહત્ત્વ ત્યારે ઊભું થાય છે કે એ દેશી બીજ એ પશુઓની જરૂરિયાત સંતોષે છે. ગુણવત્તા ઉપર વાત કરીશ પણ એ માણસની ભૂખને સંતોષે છે. એટલે જે એની અંદર સોડમ છે, સ્વાદ છે, એ આગવા ગુણો દેશી બીજ ધરાવે છે. એ પૂરતો સમય લે છે. બહુ મહત્ત્વની વાત છે કે ઘણી ઉતાવળિયા પાક છે જે 60 દિવસે 70 દિવસે પાકે છે. એટલે પૂરતો સમય જ્યારે કોઈ પણ વસ્તુ પાકવામાં લે છે ત્યારે એની મીઠાશ ને અને સોડમને
આપણે લોકો બહુ પ્રાધાન્ય આપે છે. એટલે દેશી બીજોની આ બધી ખાસિયતો છે. ખાસ તો એનો જે સમન્વય છે, દેશી બીજો પોતે છે સ્થાનિક વાતાવરણમાં ઘડાયા હોવાથી આપણે એને બહુ લાંબા ગાળા સુધી બહુ સારો ફાયદો આપે છે. બીજું બજાર આધારિત નથી. જ્યારે અત્યારે છે કે મારી પાસે હું દેશી બીજ છે હું સુધારણા કરું છું તો મને દર વખતે બજારમાં જવાની જરૂર નથી. મને મારા ઘરે જ સારી રીતે સાચવી લાગેલા દેશી બીજથી હું મારા ખેતરને મારી વાડીની અંદર એ લગાવી શકું છું. તો પ્રાકૃતિક ખેતી ઉપર આપણે બધા વળી રહ્યા છીએ, આપણે પ્રાકૃતિક ખેતીની વાતો કરી રહ્યા છીએ. તો એનો પાયાનો અને પહેલો સિદ્ધાંત એ છે કે આપણે એની અંદર દેશી બીજો વાવીએ અને દેશી બીજોથી ઉત્પાદન લઈએ. એટલે મને લાગે છે કે આજના સમયમાં દેશી બીજનું બહુ જ મહત્ત્વ વધી જાય છે. તો જોયું ને ખેડૂત મિત્રો, આ દેશી બીજની તાકાત અને દેશી બીજમાં રહેલી તક શું છે. તો આવો એને ઓળખીએ અને આજથી જ એને અપનાવવાનું શરૂ કરીએ. તો આવી આપણી અનમોલ આપણી સંસ્કૃતિ કૃષિ ઋષિની જે આપણી આ દેન છે એવા દેશી બીજને અપનાવવામાં હવે વાર છે નહીં. તો આ તકે ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ તમારો. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી પાસે બિયારણો કેવા હોવા જોઈએ એટલું નક્કી કરી. એક, મારે દર વર્ષે કંપનીઓ પાસેથી કે દુકાનોમાંથી ખરીદવું ના પડે એવું મારી પાસે બિયારણ છે. મારા જમીન પાણીમાં આવી ખારી જમીન છે, સૂકી જમીન છે, પિયત નથી, રોગ જીવાત ના લાગે, ધાડ તડકો થાય, ગામમાં પ્રસંગ આવ્યો હોય ને 2 દાડા વાઢવાનું રહી જાય તો દાણા ખરી જાય નહીં. આ બધી પરિસ્થિતિમાં સારું ઉત્પાદન